નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10માં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય એવા મિનિંગ જોવા જઈ રહ્યા છીએ. બરાબર, એક શબ્દ આપેલો હોય એના તમારે મિનિંગ શોધવાના છે અને આ કમ્પ્લીટ ધ ક્વેશ્ચન ઉપર હેડિંગ લખાઈ ગયું છે, ભૂલથી અપાયું છે, એટલે યાદ રાખજો કે ગીવ મિનિંગ એટલે કે આના અર્થ આપો. એ 3 માર્ક્સની અંદર પૂછાય છે. એ મિનિંગ આજે જોઈએ છે. કનેક્ટ એટલે જોડવું થાય, એનો મિનિંગ જોઈન લેવાનું. ઇન્સિડન્ટ એટલે ઘટના થાય, એટલે કે હેપનિંગ લેવાનું છે. ક્લેમર એટલે અવાજ થાય, એનો મિનિંગ નોઇસ લેવાનું છે. બરાબર, ત્યાર પછી બીજું છે વર્થ એટલે મૂલ્ય થાય, એનો મિનિંગ વેલ્યુ. રિમોટ એટલે દૂર થાય, એનો મિનિંગ થાય ફાર ઓફ. અને અબિલિટી એટલે શક્તિ થાય. બરાબર, તો એનો મિનિંગ લેવાનું સ્કિલ. તો આ રીતે મિત્રો મિનિંગ છે, ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ છે આગળ જો કે વેકેન્ટ એટલે ખાલી થાય. વેકેન્ટ એટલે ખાલી. બરાબર, તો તમારે કેવી રીતે કરવાનું છે વેકેન્ટમાં? જો વેકેન્ટ એટલે ખાલી છે, એનો મિનિંગ લખવાનો એમ્પ્ટી એટલે ખાલી. ક્લુ એટલે કડી થાય, હિન્ટ એટલે કડી. આઉટસ્ટેન્ડિંગ એટલે શ્રેષ્ઠ થાય, એક્સેલન્ટ. ટેલ એટલે વાર્તા થાય, સ્ટોરી. બરાબર, TELL હોય તો ટેલ એટલે કહેવું થાય. ઇરેક્ટ એટલે સીધા થાય, તો સ્ટ્રેટ. કલેક્ટ એટલે ભેગું કરવું થાય, તો ગેધર. ઇન્ડિકેટ એટલે દર્શાવવું થાય, તો શો. ડિઝર્વ એટલે લાયક થાય, બી વર્ધી ઓફ. સપોર્ટ એટલે ટેકો આપવો થાય, બેકિંગ. સરેન્ડર એટલે શરણે થવું, ટેક ઇન. વચ્ચે એક સ્પેસ આવશે, ટેક પછી સ્પેસ પછી. સિમ્બલ એટલે સંકેત થાય, સંકેત એટલે સાઇન. વિક્ટરી એટલે વિજય થાય, વિન. ઓકે, આ રીતે જો કે ડિક્લેર એટલે જાહેરાત કરવી. ડિક્લેર એટલે જાહેરાત કરવી, તો એને કહેવાય અનાઉન્સ. એન્યુઅલ એટલે વાર્ષિક, તો યરલી. નોટિસ એટલે નોંધ કરવી, તો ઓબ્ઝર્વ કરવું. ડ્રેગ એટલે ઢસડવું અથવા ખેંચવું, એટલે પુલ એટલે ખેંચવું. સોરો એટલે દુઃખ, સેડનેસ. એપ્લાય એટલે ઉપયોગ કરવો, યુઝ. પ્રેડિક્શન એટલે આગાહી કરવી, ફોરકાસ્ટ. ઓફેન્ડ એટલે બીજા ઉપર અપરાધ ઠાલવો. હર્ટ એટલે ઈજા પહોંચાડવી, ચાલશે. સ્પેન્ક એટલે ફેંકવું થાય, એનો મિનિંગ થાય સ્લેપ. સ્પેન્ક એટલે મારવું થાય, તો એનો મિનિંગ સ્લેપ લેવાનું છે. ત્યાર પછી છે બેરલી. બેરલી એટલે ભાગ્યે જ થાય, ભાગ્યે જ હોય તો એને હાર્ડલી કહેવાય. મટર એટલે બોલવું, પણ ધીમેથી બોલવું, એટલે સ્પીક સોફ્ટલી. એક્સપેન્સિવ એટલે મોંઘું, મોંઘું એટલે કોસ્ટલી. બાયર એટલે ખરીદનાર, ખરીદનાર હોય એને કસ્ટમર અથવા કન્ઝ્યુમર કહેવાય. ફાઇનલી એટલે આખરે, એટ લાસ્ટ એટલે છેલ્લે. બર્ડન એટલે બોજો, બોજો એટલે લોડ કહેવાય. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ થાય, સંઘર્ષ એટલે ક્લેશ. સ્કેપ એટલે ભાગી જવું, ફ્રી થઈ જવું, તો રન આવે કહેવાય. ફેક્ટર એટલે પરિબળ થાય, ફેક્ટર એટલે પરિબળ થાય, તો એનો મિનિંગ થાય કોઝ એટલે કારણ લેવાનું. બરાબર. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, તો ઇન્ટેલિજન્ટ. યેલ એટલે બૂમ પાડવી, તો શાઉટ. સ્ટાઇલ એટલે ડિઝાઇન થાય, સ્ટાઇલ એટલે ડિઝાઇન. ચલો એ રીતે આગળ જોઈએ છે કે થ્રેશ એટલે મારવું અથવા જુડવું થાય. થ્રેશ એટલે મારવું અથવા જુડવું, તો એને કહેવાય બીટ એટલે મારવું. બ્લેમ એટલે બીજાની ઉપર અપરાધ ઠાલવવો, દોષ આપવો, તો અક્યુઝ. બોલ્ડલી એટલે બહાદુરીપૂર્વક, તો બ્રેવલી. સિનિયર એટલે અનુભવી હોય, જૂના હોય, એને કહેવાય સુપિરિયર. ફ્લિંગ એટલે ફેંકવું, તો થ્રો. રૂડલી એટલે ઉદ્ધતાઈથી, ઇમ્પોલાઇટલી. ડેઇલી એટલે દરરોજ, તો એવરી ડે. હેબિટેટ એટલે રહેઠાણ, રહેઠાણ એટલે હોમ અથવા રેસિડન્ટ થાય. ગ્રેબ એટલે તક ઝડપી લેવી, ટેક એટલે લેવું. મોબ એટલે ટોળું થાય, ટોળું એને ક્રાઉડ કહેવાય. ક્રાઉડ એટલે ટોળું. બરાબર, ચાલ આગળ જો. મોબ એટલે ટોળું થાય. બરાબર, તો એને કહેવાય ક્રાઉડ. અટેમ્પ એટલે પ્રયત્ન એટલે ટ્રાય. ક્વોરેલ એટલે લડવું અથવા ઝઘડવું, એટલે ફાઇટ કહેવાય. એક એટલે દુખાવો થાય, તો પેઇન એટલે પીડા થવી. સજેશન એટલે સૂચન, એને આઈડિયા કહેવાય. સ્ટ્રેસ એટલે ટેન્શન કહેવાય. ડિનાય એટલે ઇનકાર કરો, ના પાડી દેવી, એટલે રિફ્યુઝ કહેવાય.
એનલાર્જ એટલે મોટું બનાવવું, તો મેક બિગર, એનલાર્જ કોપી કરાવે છે. અકર એટલે બનવું, હેપન એટલે બનવું. લેબર એટલે મજૂરી કામ કરવું, સખત મહેનત કરવી એટલે હાર્ડવર્ક. સ્પેસ એટલે અવકાશ થાય, ખાલી, એમ્પ્ટી. વિઝડમ એટલે દાપણ, નોલેજ. બોસ્ટ એટલે બડાઈ મારવી થાય, શો ઓફ કરો. સેક્રેડ એટલે પવિત્ર, તો હોલી, છેલ્લું હોલી આવે. વચ્ચે હોલી છે, તહેવાર છે. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, તો શ્યોર. રિઝોલ્વ એટલે દ્રઢ નિશ્ચય કરવો, એટલે નિર્ણય એટલે ડિસાઇડ. યુનિક એટલે અજોડ, અજોડ એટલે વન ઓફ ઇટ્સ કાઇન્ડ. ફેસિનેશન એટલે આકર્ષણ, આકર્ષણ એટલે અટ્રેક્શન. બરાબર. ત્યાર પછી ફેમિલિયર એટલે પરિચિત, પરિચિત હોય તો શું કહેવાય? નોન કહેવાય. બરાબર, નોન. પછી ડોનેટ એટલે દાન આપવું, તો ગીવ એટલે આપવું. ફ્યુરિયસ એટલે ગુસ્સો થાય, વેરી એંગ્રી. સ્કિલ એટલે કૌશલ્ય થાય, ટેલેન્ટ. માઇનર એટલે નાનું થાય, સ્મોલ. અપોલોજાઇઝ એટલે માફી માંગવી, સે સોરી. ઇન્ફ્લુએન્સ એટલે અસર થાય, ઇફેક્ટ. સોબ એટલે રડવું થાય, ડુસકા ભરવા થાય, ક્રાય. રિક્રુટ એટલે નોકરીએ રાખવું થાય, એમ્પ્લોયી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે મિત્રો આને આ જ વિડીયો છે, તમે 5 થી 10 વાર જોઈ લેશો એટલે તમારે બધા શબ્દો મોઢે થઈ જશે. બરાબર, એટલે પછી તમને કોઈ પણ શબ્દ પૂછે તો તમને આવડી જશે, કારણ કે આ 75 શબ્દો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, ફોરમ ટ્યુટોરિયલ્સને. વિડીયોને લાઇક કરો, શેર કરો, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમને બધા જ આની અંદરથી તમને મળી રહેશે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.